નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું નવરાત્રીમાં ધોધમાર વરસાદ પડશે। બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। પીએમ મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગર આવશે। નવરાત્રી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો। કપાસના પાકને થયેલા નુકસાન માટે જ વળતરનો સરકારનો નિર્ણય, ખેડૂતોમાં રોષ। મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। ગુજરાત પર દેવાનું ભારણ વધ્યું છે। રાજ્યમાં પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ। અમૂલ દૂધના ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય। ઘર બનાવવા માટે સરકાર આપશે ₹1,70,000ની સહાય। લગ્ન કરશો તો સરકાર આપશે ₹12,000। સહાય જાહેર થઈ પરંતુ મળી નથી। હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ। પશુપાલકોને મોટી ભેટ, હવે ખાતામાં સબસિડી જમા થશે। દિવ્યાંગોને મળશે દર મહિને ₹2500ની સહાય। દિવાળી પહેલા આવી ગઈ છે મોટી ખુશ ખબર। ખેડૂતોને જીએસટી માંથી મળી છે મોટી રાહત। દીકરીઓને મળશે ₹50,000ની સ્કોલરશીપ। ખેડૂતો કેટલો ટેક્સ ભરે છે, શું છે નિયમ, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, છઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છઠ્ઠા નોરતા દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં પણ પવન 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। 27 થી લઈને 30 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના છે। ઓક્ટોબરમાં ચક્રવાત સર્જાઈ શકે છે અને આગામી 7મી નવેમ્બરમાં ગુજરાતમાં માવઠું પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગ પર બનેલું ડિપ્રેશન નબળું પડતા હાલ રાજ્યમાં વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ 14 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે। સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયેલા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। લોકોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી પ્રભાવિત વિસ્તારને લઈને મોટો નિર્ણય। મુખ્યમંત્રીએ વરસાદી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે મહત્વના નિર્ણયો લીધા। પશુઓને તાત્કાલિક સૂકું ઘાસ, ખેતીના નુકસાનનો સર્વે અને 2 દિવસમાં કેશ ડોલ્સ તથા ઘર વખરીની સહાય આપવાની સૂચના આપી। બેઠકમાં ઘર મકાનની નુકસાની અને પાણીના નિકાલની ચર્ચા થઈ। કાયમી નિકાલ માટે રિપોર્ટ તૈયાર થશે। મૃત પશુઓના માલિકોને ફોટા સાથે સહાય આપવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર દેવાનું ભારણ વધ્યું। કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાત પર દેવાનું ભારણ સતત વધી રહ્યું છે। છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 2.5 ગણી થઈ ગઈ છે। વર્ષ 2019-20માં ₹7,433 કરોડની લોન વધીને 2023-24માં ₹17,510 કરોડ થઈ ગઈ છે। આ ઉપરાંત રાજ્ય સરકારનું કુલ દેવું પણ આ 5 વર્ષમાં 3.25 લાખ કરોડ રૂપિયાથી વધીને 4.14 લાખ કરોડથી પણ વધુ થયું છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમૂલ દૂધના ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય। સમાચાર હતા કે જીએસટીના ભાવમાં ઘટાડો થતાં અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે, પણ ભાવ ઘટાડવા મામલે અમૂલે સાફ ઇનકાર કર્યો છે। હવે અમૂલના દૂધમાં ભાવમાં જીએસટી ઘટાડવા છતાં કોઈ ફરક પડશે નહીં અને ભાવ યથાવત રહેશે। આટલા દિવસથી લોકોને આશા હતી કે દૂધના ભાવ ઘટશે, પણ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। તાજા દૂધ પર પહેલાથી જીએસટી શૂન્ય છે। માત્ર અલ્ટ્રા હીટ ટેમ્પરેચર દૂધના ભાવ ઘટશે। 22મી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દરો અમલમાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેવા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ 6 સપ્ટેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેમાં વેચાણ માલુમ પડશે તો કાયદા હેઠળ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।
મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કપાસના પાકને થયેલા નુકસાન માટે જ વળતરની સરકારની જાહેરાત, ખેડૂતોમાં રોષ. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2024માં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનના વળતરનો મુદ્દો ચર્ચામાં આવ્યો. રાજ્ય સરકાર માત્ર કપાસના પાકને થયેલા નુકસાન માટે જ વળતર આપવાનો નિર્ણય લીધો છે, જેના કારણે મગફળી, તુવેર, એરડા જેવા અન્ય પાકોનું નુકસાન થયેલા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આજથી કપાસના નુકસાનનું વળતર ખેડૂતોના ખાતામાં જમા થવાનું છે, પરંતુ 75,000 ખેડૂતોમાંથી આશરે 35,000 ખેડૂતો વળતરથી વંચિત રહેવાની શક્યતા છે, જેને લઈને ફરી એકવાર ખેડૂતો રોષમાં છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો લગ્ન કરશો તો સરકાર આપશે 12,000 રૂપિયા. 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સામાજિક, શૈક્ષણિક અથવા તો આર્થિક રીતે પછાત વર્ગના યુગલો તથા સમૂહ લગ્નની આયોજન કરતી સંસ્થાઓને 12,000 રૂપિયાની સહાય મળશે, જ્યારે આયોજક સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ 3,000 રૂપિયા, મહત્તમ 75,000 સુધી પ્રોત્સાહિક રકમ આપવામાં આવશે, જેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવ યુગલોને આર્થિક ટેકો મળે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો કેટલો ટેક્સ ભરે છે, શું છે નિયમ. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 10(1) મુજબ ખેડૂતોને ખેતીમાંથી થતી આવક પર કોઈ કર ભરવાનો હોતો નથી. આ છૂટ ખેતીના જોખમ અને હવામાન પર આધાર રાખીને આપવામાં આવી છે. જો ખેતી જમીન વેચવામાં આવે તો મૂડી લાભ કર લાગે છે. ઉપરાંત મોટા કૃષિ વ્યવસાયોમાં કર લાગે છે અને 2.5 લાખથી પણ વધુ બિન કૃષિ આવક ધરાવતા ખેડૂતોને આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને જીએસટીથી મોટી રાહત. કૃષિ સાધનો સહિત ખાતરના પણ ભાવમાં થશે ઘટાડો. જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સ સ્લેબ પર મોટા ફેરફારો કરવામાં આવશે. સરકારે જીએસટીના 12%, 18% ટેક્સ સ્લેબને દૂર કરીને હવે ફક્ત 5% અને 18% અને 40% સ્લેબ રાખવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રની મોટાભાગની વસ્તુઓ પર 5%ના સ્લેબ લાવવામાં આવશે. સરકારની આ જાહેરાત બાદ ખેડૂતોને રાહત મળવાની અપેક્ષા છે. ખેતી પરનો તેમનો ખર્ચ ઘટશે. ખેડૂતોની જૂની માંગ હતી કે કૃષિ ક્ષેત્રને ઓછા ટેક્સમાં રાખવામાં આવે, જો કે ખેડૂતોને રાસાયણિક જંતુનાશક પર માત્ર 18% ટેક્સ ચૂકવવો પડશે. સરકારે ખેડૂતો અને ઉદ્યોગોને આ માંગણી સ્વીકારી નથી. ફક્ત બાયો પેસ્ટિસાઇડ પર જીએસટી ઘટાડવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ઘર બનાવવા માટે સરકાર આપશે 1,70,000 રૂપિયાની સહાય. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર વિહોણ પછાત વર્ગના લોકોને નવીન મકાન બાંધકામ માટે 1,70,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. યોજનાની પાત્રતા માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો, આવકનો પુરાવો, જમીનની માલિકીની વિગતો, રહેઠાણનો પુરાવો વગેરે જોડવા જરૂરી છે. મકાન બાંધકામ પૂરું કરવાની મર્યાદા 2 વર્ષની રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો આ કામ કરી લેજો, નહીંતર તો બેંક એકાઉન્ટ થઈ જશે બંધ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી કેવાયસી અપડેટ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાતા ધારકોને તેમના બેંક ખાતા સક્રિય રાખવા માટે કેવાયસી અપડેટ કરવું જરૂરી છે. આરબીઆઈ દ્વારા વોટ્સઅપ સંદેશ મારફતે પણ લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે. કેવાયસી માટે આધાર, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા તો મનરેગા કાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગર આવશે. પીએમ મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે, જ્યાં તેઓ જવાહર મેદાનમાં જાહેર સભા અને રોડ શો યોજશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. તેનો હેતુ પોર્ટ અને શિપિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમની તૈયારીઓમાં પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં જિલ્લા વહીવટીતંત્ર અને ભાજપ સંગઠન બંને સક્રિય થયા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે. આ વર્ષે 22 લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં વાવેતર થયું, જેના કારણે 66 લાખ ટન રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છે. આ દેશના કુલ ઉત્પાદનના 50% ફાળો આપે છે. ગત વર્ષે 3.67 લાખથી પણ વધુ ખેડૂતો પાસેથી 8,295 કરોડ રૂપિયાની મગફળી ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી. આ સફળતા ખેડૂતો માટે ગર્વની વાત છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો પશુપાલકો માટે આવી ગઈ છે મોટી રાહત. ગુજરાતમાં નવા 200 પશુ દવાખાનાઓ બનશે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન
કુલ 255 નવા સ્થાયી પશુ દવાખાનો સ્થાપવામાં આવ્યા છેલ્લા 2 વર્ષમાં. કચ્છ જિલ્લામાં કુલ 12 નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરવામાં આવી. કચ્છમાં ગત 2 વર્ષ દરમિયાન 373 પશુ આરોગ્ય મેળા થકી 2.24 લાખથી પણ વધુ પશુઓની સારવાર અપાઈ. પશુ સારવાર માટે કચ્છ જિલ્લામાં હાલમાં 109 સારવાર એકમો કાર્યરત છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સહાય જાહેર થઈ પરંતુ હજુ સુધી મળી નથી. ડાયમંડ ઉદ્યોગમાં 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી મોટી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને મિટિંગમાં 74 દિવસ બાદ એટલે કે 24 મે 2025ના રોજ રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું. જોકે આજે 108 દિવસ પૂરા થઈ ગયા છે. સરકાર દ્વારા અમદાવાદમાં કુલ 170 રત્ન કલાકારોના બાળકોને સહાય ચૂકવાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના 15,700થી પણ વધુ રત્ન કલાકારોને હજુ સુધી આ સહાય મળી નથી. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા ભેટ ખુશખબર આવી છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો સરકાર દિવાળી પહેલા દેશવાસીઓને મોટી ભેટ આપવા જઈ રહી છે, જેમાં રોજિંદા ઘરગથ્થુ વસ્તુથી લઈને કાર, બાઇક પર લાગુ થતા જીએસટીના દરોમાં ઘટાડો થશે. 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં 4 સ્લેબના બદલે માત્ર 2 સ્લેબ લાગુ થશે, જેના કારણે મિત્રો તેલ, સાબુ, શેમ્પૂ, દૂધ, માખણ, ઘીથી લઈને ટીવી, ફ્રીજ, એસી સહિત તમામ માલમાં ઘટાડો થશે. આ કારણે તેમના પરનો ટેક્સ ઘટશે અને નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો દિવ્યાંગોને મળશે હવે 2500 રૂપિયાની સહાય. રાજ્ય સરકારે સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાળ યોજના હેઠળ હવે દિવ્યાંગોને આપવામાં આવતી આર્થિક સહાય 1000 રૂપિયાનો વધારો કર્યો છે. અત્યાર સુધી દિવ્યાંગોને 1500 રૂપિયાની સહાય મળતી હતી, હવે એના બદલે 2500 રૂપિયાની સહાય મળશે. એથી દિવ્યાંગોને આનંદની લાગણી છવાઈ. સામાજિક ન્યાય વિભાગે વધારાની સહાય તત્કાલ લાગુ કરવાની કહ્યું છે. આથી વધારેલી સહાય છે એ સીધી રકમમાં હપ્તા તરીકે આ મહિનેથી જ તેમના બેંક ખાતામાં જમા થશે. આ સહાયના કારણે તેઓ ઉપચાર, દવાઓ, રોજબરોજની જરૂરિયાતો પૂરી કરી શકે છે. સામાજિક ન્યાય અધિકારી કાર્યાલયો અને યોજનામાં બધા જ લાભાર્થીઓ દિવ્યાંગોને તેમના બેંક એકાઉન્ટ અપડેટ રાખવા જોઈએ. તેમની અરજીઓ પેન્ડિંગ હોય તો તેવી પ્રોસેસ વહેલી તકે પૂર્ણ કરવાનું આવ્યું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર. રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા. સરકારે વિધાનસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે, જેમાં ખેડૂતોને લગતા તમામ દસ્તાવેજો એકસાથે મળી જશે. ગુજરાત વિધાનસભામાં આજે ખાસ કે મિત્રો જો વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે, જેમાં 7/12ના ઉતારાથી લઈને તમામ દસ્તાવેજો મળી જશે. સરકારના જણાવ્યા મુજબ ડેટા સેન્ટરની એક ક્લિક પરથી ઓનલાઈન તમામ દસ્તાવેજો મળશે. અત્યાર સુધી જિલ્લાઓ કક્ષાએ આ સાથે દસ્તાવેજો રહેતા હતા, ગમે ત્યાંથી ખેડૂતો ઓનલાઈન હવે દસ્તાવેજો છે મેળવી શકશે. મિત્રો, આગળના સમાચાર અને મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ. નમો લક્ષ્મી યોજનાને લઈને મહત્વના સમાચાર. ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ અને સુપોષણ માટે સંકલ્પબદ્ધ છે. આ યોજના એટલે ગુજરાત સરકાર નમો લક્ષ્મી યોજનાની રજૂઆત કરી છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત જરૂરિયાતમંદવાળી જે દીકરીઓ છે એમને ધોરણ 9 થી 10 અને 10 થી 11 અને 11 થી 12 આમ ટોટલ 4 વર્ષના સમયગાળા દરમિયાન ભણતર માટે 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના લાભ 6 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા જે લાભાર્થી છે દીકરીઓ છે લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે શાળા દ્વારા ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો આરબીઆઈએ રેપો રેટ ઘટાડી શકે છે. ઘર ખરીદનારાનો થશે ફાયદો. હોમ લોન ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર, કારણ કે મિત્રો સસ્તી લોનથી રિયલ એક્ટેક મળશે અને વેગ મળશે. ઓગસ્ટ મહિનામાં જ્યારે મિત્રો જાહેરાત કરવામાં આવી હતી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફરી એકવાર રેપો રેટ ઘટાડવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મહત્વપૂર્ણ અહેવાલ મુજબ ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત છે. એવું લાગી રહ્યું છે કે આ હોમ અને કાર લોન જેવી બાબતો જે લોન સસ્તી થશે, જેના કારણે સામાન્ય લોકોના ઈએમઆઈ પણ ઘટી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાને કહ્યું કે અમારી સરકાર શહેરમાં રહેતા ગરીબોને
ગૌરવપૂર્ણ જીવન આપવા માટે પ્રતિબદ્ધ છે. અમારા શ્રમજીવી પરિવારોને સારું જીવન મળે તે સુનિશ્ચિત કરવાનું અમારું મિશન રહ્યું છે. એટલા માટે ઘણા વર્ષો પહેલાં અમે ગુજરાતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે કાયમી દરવાજાવાળી સોસાયટી બનાવવાની પહેલ પણ હાથ ધરવામાં આવી છે. મિત્રો, આગામી દિવસોમાં પણ હાલ મિત્રો કહી શકે કે કોઈ પણ વ્યક્તિ ગરીબ રહેશે નહીં. કેન્દ્ર સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપની સરકાર છે મિત્રો હાલ શહેરમાં રહેતા ગરીબોને ગૌરવપૂર્ણ જીવન આપવા માટે કટિબદ્ધ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો હવે અડધો પૂરો થવા જઈ રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનાને લઈને બેંક રજાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો, અમે તમને જણાવી દઈએ તો સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેવાની છે. જેમાં મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ટોટલ 15 દિવસ બેંકો બંધ રહેવાની હતી, જેમાં સપ્તાહના અંતમાં આવતી રજાઓનો પણ સમાવેશ થાય છે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો તમે તે રજા પહેલાં પૂર્ણ કરી લેજો, તે તમારા માટે હિતકાર્ય રહેશે.